મારી ટીમ જે નિયામક મંડળની છે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે મને ચેરમેન અને વાઇસ ચેરમેન ગુજરાત રેન્જ બનાવ્યા છે, બંને અમે અમારી ટીમને જોડે રાખી પશુપાલકોના હિતમાં સારી રીતે નિર્ણય કરીશું. માત્ર એક જ ફોર્મ ભરવામાં આવેલ હોવાથી ચેરમેન તરીકે પટેલ શામળભાઈ બાલાભાઈને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા અને વાઇસ ચેરમેન તરીકે પટેલ ઋતુરાજભાઈ ડાયાભાઈને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા. સાબરકાંઠાના સહકારી ક્ષેત્રને લઈને સૌથી મોટા સમાચાર કહી શકાય કે સાબર ડેરીને લઈને ઇલેક્શન થઈ ગયું હતું, પણ ચેરમેન અને વાઇસ ચેરમેન પદને લઈને રાજનીતિ ગરમાઈ હતી. તો આ રાજનીતિ ગરમાય તેવામાં ત્યાંના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ આ ડેરીને લઈને મેદાનમાં આવ્યા હતા અને અમુક વિવાદોની વચ્ચે અંતે આજે આ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક પણ થઈ ગઈ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને હું છું કૃણાલ આહિર. વાઇસ ચેરમેનની ચૂંટણી માટે બોર્ડ ઓફ ડિરેક્ટરની પ્રથમ સભા બોલાવવામાં આવેલ હતી, જેમાં અધ્યાશી અધિકારી અને પ્રાંત અધિકારી હિંમતનગર તરીકે મેં સમગ્ર પ્રક્રિયાનું સંચાલન કરેલું હતું. ચેરમેનની પ્રોસિડિંગ દરમિયાન એકમાત્ર પટેલ શામળભાઈ બાલાભાઈનું ફોર્મ મારી સમક્ષ રજૂ થયેલું હતું અને વાઇસ ચેરમેન માટે પટેલ ઋતુરાજભાઈ ડાયાભાઈનું ફોર્મ મારી સમક્ષ રજૂ થયેલું હતું. ચકાસણીના અંતે બંને ફોર્મ યોગ્ય રીતના ભરાઈને મારી સમક્ષ રજૂ થયેલ હોય બંને ફોર્મ મંજૂર કરવામાં આવેલ હતા. અન્ય કોઈ પણ બોર્ડ ઓફ ડિરેક્ટરનું કોઈ ફોર્મ રજૂ થયેલું નહોતું, એટલે ચૂંટણી પ્રક્રિયા કરવાનો પ્રશ્ન ઉપસ્થિત નહોતો થયો. માત્ર એક જ ફોર્મ ભરવામાં આવેલ હોવાથી ચેરમેન તરીકે પટેલ શામળભાઈ બાલાભાઈને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા અને વાઇસ ચેરમેન તરીકે પટેલ ઋતુરાજભાઈ ડાયાભાઈને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા. સાબર ડેરીને લઈને ઘણી ગરમાગરમી થઈ અને ઘણી અટકળોની વચ્ચે આજે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેનું બિનહરીફ રીતે શામળ પટેલની વરણી થઈ. શામળ પટેલ એટલે અમૂલના ગુજરાત મિલ્ક ફેડરેશનના શામળ પટેલનું આજે ભવિષ્ય નક્કી થવાનું હતું. ફેડરેશનના ચેરમેન પદે રહેવા માટે સ્થાનિક સંઘના સભ્ય હોવું ખૂબ જરૂરી હતું. એટલા માટે સાબર ડેરીની ચૂંટણીના સભ્ય પદની મતદાર યાદીને લઈને પણ વિવાદો ચાલી રહ્યા હતા. અંતે આ ચૂંટણી પણ થઈ ગઈ અને પરિણામ પણ જાહેર થઈ ગયું. સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાના 4.5 લાખ પશુપાલકો આર્થિક કરોડરજ્જુ સમાન આ સાબર ડેરીના નિયામક મંડળીની ચૂંટણીમાં ગત માર્ચ મહિનાની અંદર જ પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે કોકડું ઘણા દિવસોથી આ ગૂંચવાયેલું હતું. અનેક વિરોધ પ્રદર્શનો યોજાયા. ત્યારબાદ ચૂંટાયેલા નિયામકો મંડળના સભ્યો દ્વારા હાઈકોર્ટનું શરણ પણ લેવામાં આવી અને ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા જિલ્લા કલેક્ટરને 21 દિવસની અંદર ચૂંટણી યોજી દેવાનું પણ સૂચન કરવામાં આવ્યું. ડેરીના બોર્ડ રૂમ ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી યોજવામાં આવી, જેમાં સાબર ડેરીના વર્તમાન ચેરમેન શામળ પટેલને ફરી એક વખત બિનહરીફ વરણી કરવામાં આવી. બીજી તરફ વાઇસ ચેરમેન પદ માટે વડાલી બેઠકના સભ્ય ઋતુરાજ પટેલની પણ બિનહરીફ તરીકે સાબર ડેરીમાં વરણી કરવામાં આવી. જિલ્લાના લાખો પશુપાલકો સીધી નજર આ બેંકની આ ડેરીની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં મંડળાયેલી હતી. જોકે સહકાર રાજકારણમાં છેલ્લા 3 દિવસથી ગરમાવો જોવા મળી રહ્યો હતો. અનેક અટકળો ચાલી રહી હતી. તમામ ટેકેદારો આજે સામે આવ્યા અને બિનહરીફ રીતે શામળ પટેલની વરણી કરવામાં આવી. તો શામળ પટેલની વરણી થયા બાદ શામળ પટેલ શું કહ્યું એ પણ સાંભળો. સૌને પહેલાં મારા નમસ્કાર. આજે સાબર ડેરીની ચૂંટણીની અંદર ગુજરાત સરકાર સંગઠન ભાજપે અમને જે જવાબદારી સોંપી છે એ પહેલાં એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાબરકાંઠા જિલ્લાના 3 લાખ પશુપાલકોના હિત માટે સાબર ડેરીમાં ત્રીજી વખત ચેરમેનની પોસ્ટ મને મળી છે, તો આપણા જિલ્લાના ખેડૂતો માટે પશુપાલકો માટે સારી રીતે સારા ભાવ મળે એ દિશામાં હંમેશા મારો પ્રયત્ન રહેશે. મારી ટીમ જે નિયામક મંડળની છે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે મને ચેરમેન અને વાઇસ ચેરમેન ગુજરાત રેન્જ બનાવ્યા છે, બંને અમે અમારી ટીમને જોડે રાખી પશુપાલકોના હિતમાં સારી રીતે નિર્ણય કરીશું અને આવનારા દિવસોમાં એમને સારા ભાવ મળે એ દિશામાં હર હંમેશા અમારી ટીમનો અમારો પ્રયત્ન રહેશે. ગુજરાત સરકાર જે અમારા પર આપણા ભાજપ સંગઠન જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે
બંનેને મેન્ડેટ આપી અને જે પોસ્ટ અમને આપી છે બંને અમે આપણા ગુજરાત સરકાર અને નરેન્દ્રભાઈ અમિતભાઈનો પણ અમે આજની તબક્કે આભાર માનીએ છીએ. આપણા મુખ્યમંત્રીનો પણ આભાર માનીએ છીએ. CR પાટીલ સાહેબનો પણ આભાર માનીએ છીએ. અને સહકાર મંત્રી એમનો પણ આભાર માનીએ છીએ. ભાજપ સંગઠનમાં દરેક હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો સાબરકાંઠાના સહકારી ક્ષેત્રની અંદર સાબર ડેરીની ચૂંટણી જ્યાં અત્યાર સુધી વિવાદમાં હતી તેને લઈને બિનહરીફ વરણી થતાં આ તમામ વાતો અને તમામ ચર્ચાઓનો અંત આવ્યો અને અંતે શામળ પટેલની સાબર ડેરીના ચેરમેન તરીકે વરણી પણ થઈ ગઈ. તો નમસ્કાર, આવી જ અવનવી અપડેટ્સ જોવા માટે આપ અમારી YouTube ચેનલ ન્યૂઝ રૂમને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.